મથુરભાઈ નામનો અર્થ થાય મથુરા નગરીના વતની, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત. અને ખરેખર ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત આવા જ હોય જે બીજાને રાજી કરે, જે બીજાને મદદ કરે. ખરેખર જેવું નામ એવા જ ગુણ હતા. અને કૂવામાં હોય તો અવેડામાં આવે જેવા એ હતા, એમના દીકરા પણ એવા જ સ્વભાવના નીકળ્યા અને એવા જ સંસ્કારના નીકળ્યા. આશુતોષ અન્નક્ષેત્ર તળાજા આજના દાતા સ્વર્ગવાસ મથુરભાઈ ખોડાભાઈ વાળા 5મી પુણ્યતિથિ નિમિત્તે અન્નદાન. હસ્તે બુદેશભાઈ મથુરભાઈ વાળા, કિશોરભાઈ મથુરભાઈ વાળા, વિજયભાઈ મથુરભાઈ વાળા. જી સાહેબ, આપણી સૌથી જૂની કહેવત છે કે કૂવામાં હોય તો વેડામાં આવે. જેવો પિતાજીનો સ્વભાવ હતો બીજાને રાજી કરવાનો, બીજાને મદદ કરવાનો, એ જ સ્વભાવ આ ત્રણેય દીકરામાં આવ્યો. બાકી પેલો મોરારી બાપુનો દાખલો નથી, અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વારમાં જાય પણ એ અસ્થિ પહોંચતી નથી. કેમ કે આખી જિંદગી જેણે સત્કર્મ ન કર્યું હોય, સેવાના કામ ન કર્યા હોય, એની પાછળ પણ એમના દીકરાને વિચાર પણ ના આવે. ઓ સાહેબ, વિચાર પણ ના આવે. બધાને પિતાજીની સંપત્તિમાં રસ છે પણ પિતાજીના સ્મરણાર્થે કોઈને કાંઈ કરાવવું નથી. સાહેબ, જે તે સમયે આપણને મોટા કર્યા, સાહેબ અહીંયા સુધી પહોંચાડ્યા ધંધાથી લઈને બધી રીતે, તો એમની પાછળ આવી રીતના કામ કરો તો આપણા પિતૃઓ રાજી થાય. કેમ કે પિતૃઓને બંગલા મોટર ગાડીથી રાજી ન થાય, શરીર તો એણે મૂકી દીધું. પિતૃઓ રાજી થાય આવા સત્કર્મથી, આવા સેવાના કામથી. પણ બધાને આ સમજાતું નથી. અમે એવી એવી જગ્યાએ જઈએ જ્યાં કોઈ પાણીનું પાઉચ પણ નથી આપતા, દરિદ્ર બાળકો જમે છે. ફરીવાર આપણે એનો આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે. શિવ શિવ.